શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુનો 7મો અવતાર એટલે રામ અવતારની કથા સાંભળીશું. આ જન્મમાં ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામનો અવતાર રામનવમીના દિવસે અયોધ્યા નગરીમાં રાજા દશરથને ત્યાં માતા કૌશલ્યાની કુખે થયો હતો. રામાયણ કથા અનુસાર દશરથ રાજાને કોઈ વારસદાર ન હોવાથી એમને ઋષ્યશૃંગ ઋષિને યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞથી યજ્ઞદેવ પ્રસન્ન થયા અને રાનીઓ માટે પ્રસાદ આપ્યો, જે ખાવાથી રામ, લક્ષ્મણ અને એમના ભાઈઓનો જન્મ થયો. રઘુકુળના કુળગુરુ મહર્ષિ વશિષ્ઠે દશરથ રાજાના જ્યેષ્ઠ પુત્રનું નામ રામ પાડ્યું અને બીજા પુત્રોનું નામ ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ પાડ્યું. રામ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે, જ્યારે ભરત, શત્રુઘ્ન એમના સુદર્શન ચક્ર અને શંખ માનવામાં આવે છે અને લક્ષ્મણ શેષ નાગનો અવતાર ગણાય છે. બીજી બાજુ મિથિલા નરેશ જનક રાજા પુત્રની કામના સાથે યજ્ઞ ભૂમિને હળથી ખેડતી વખતે ભૂમિમાંથી પુત્રી રૂપે માતા સીતા મળ્યા હતા. માતા સીતાને તેમને પુત્રી તરીકે સ્વીકારી અને પાલન પોષણ કરવા લાગ્યા. એકવાર જનક રાજાને ત્યાં ભગવાન પરશુરામ ભગવાન શિવનું પ્રચંડ ધનુષ્ય લઈને આવ્યા. એ ધનુષ્ય એટલું વિશાળ હતું કે તેને કોઈ ઉંચકી ના શકે, પરંતુ જનક નંદીની માતા સીતા તેની સાથે રમવા લાગ્યા. આથી પરશુરામને માતા સીતામાં દેવી શક્તિ પ્રતીત થઈ, માટે આ ધનુષ્ય જનક રાજાને આપીને કહ્યું કે જે વીર આ ધનુષ્ય ઉપાડીને તોડી શકે તેની સાથે તમે સીતાના વિવાહ કરજો. આ પછી માતા સીતા બાળપણથી યુવા અવસ્થામાં આવ્યા. આ બાજુ ભગવાન રામ પણ બાળપણથી યુવા અવસ્થામાં આવ્યા. ત્યારબાદ એક વખત જનક રાજા માતા સીતા માટે યોગ્ય વર માટે સીતા સ્વયંવરની યોજના કરી. એમાં સર્વ રાજા મહારાજા સાથે ભગવાન રામને પણ આમંત્રણ આપ્યું. ભગવાન રામે ધનુષ્ય ઉચકી તોડી અને માતા સીતા સાથે પરણ્યા. જનક રાજાએ પોતાના ભાઈઓની કન્યાઓ ઉર્મિલા, માંડવી અને કીર્તિને પણ ભગવાન રામના ભાઈઓ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન સાથે પરણાવ્યા. દશરથ રાજાની 3 રાણીઓ હતી. 3 રાણીઓમાંથી કૈકેયી ખૂબ જ બહાદુર હતી. દેવો અને દાનવોના યુદ્ધમાં જ્યારે દેવોએ દશરથ રાજાની મદદ માંગી ત્યારે દશરથ રાજા યુદ્ધમાં ગયા. ત્યારે સાથે કૈકેયી પણ હતા અને યુદ્ધમાં કૈકેયીએ તેમને બચાવ્યા હતા. આથી ખુશ થઈને દશરથ રાજાએ 2 વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે કૈકેયીએ માંગ્યું નહીં અને કહ્યું, સમય આવ્યે માંગીશ. આ પછી ભગવાન રામને જ્યારે રાજા બનવાનો સમય આવ્યો ત્યારે કૈકેયી ભગવાન રામના રાજ્યાભિષેકના 1 દિવસ પહેલા વરદાન માંગ્યું. પહેલા વરદાનમાં ભગવાન રામને 14 વર્ષનો વનવાસ અને બીજા વરદાનમાં પોતાના પુત્ર ભરતને રાજા બનાવવાનું માંગ્યું. જ્યારે ભગવાન રામ વનવાસ માટે માતા સીતા સાથે જાય છે ત્યારે ભાઈ લક્ષ્મણ પણ તૈયાર થાય છે અને ભરત રાજગાદી પર ન બેસતા ઝૂંપડી બાંધીને રહે છે. ભગવાન રામના વિયોગમાં દશરથ રાજા મૃત્યુ પામે છે. વનવાસ જતી વખતે શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી અયોધ્યાથી રથમાં બેસીને તમસા નદી સુધી ગયા. તમસા નદી પાર કર્યા પછી ગંગા નદી પાર કરી પ્રયાગરાજ પહોંચ્યા. ત્યાંથી યમુના નદી પાર કરી વાલ્મીકી આશ્રમ પહોંચ્યા. ત્યાર પછી ચિત્રકૂટ પહોંચ્યા અને ચિત્રકૂટમાં 12 વર્ષ વિતાવ્યા. ચિત્રકૂટથી અંસુય આશ્રમ ગયા અને ત્યાંથી અનેક આશ્રમની યાત્રા કરી અમરકંટક પહોંચ્યા. અમરકંટકથી પંચવટી આવ્યા અને પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે ઝૂંપડી બનાવીને રહ્યા. આ જગ્યા ગોદાવરી ધનુષ્ય આકારની હતી. પંચવટીમાં ભગવાન રામને જટાયુ સાથે મુલાકાત થઈ. જટાયુ રાજા દશરથના મિત્ર હતા. પંચવટીમાં વનવાસ દરમિયાન એક દિવસ સુપર્ણખા આવી પહોંચી અને શ્રી રામ પર મોહિત થઈ લગ્ન કરવાની વાત કરતા ભગવાને ના પાડી દીધી. તે પછી સુપર્ણખા લક્ષ્મણ પાસે પહોંચી ગઈ. લક્ષ્મણે પણ ના પાડતા તે સીતાજીને મારવા આગળ વધી. ત્યારે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. આ પછી સુપર્ણખા રાવણ પાસે પહોંચી જઈ રાવણ સામે સીતાના રૂપના વખાણ કરી રાવણને ઉશ્કેર્યો. આથી રાવણે યોજના બનાવી અને મારીચની મદદથી માતા સીતાનું હરણ કર્યું. માતા સીતાના હરણ પછી ભગવાન રામ, લક્ષ્મણ સીતા માતાની શોધમાં ફરતા હતા. ત્યારે જટાયુએ
માતા સીતાનું રાવણે હરણ કર્યું છે તે અંગે જણાવ્યું. આ પછી ભગવાન પંચવટીથી દક્ષિણ તરફ વધવા લાગ્યા અને કિષ્કિંધા પહોંચ્યા. ત્યાં ભગવાનને હનુમાનજી મળ્યા. આ પછી સુગ્રીવ મળ્યા અને કિષ્કિંધામાં શ્રીરામે વાલીને મારીને સુગ્રીવને રાજા બનાવી દીધા. આ પછી સુગ્રીવે માતા સીતાની શોધમાં ચારેય દિશામાં વાનર સેના મોકલી દીધી. ત્યારે હનુમાનજીને સંપાતિ નામનો ગીધ મળ્યો. ગીધે જણાવ્યું કે માતા સીતા સમુદ્રથી 100 યોજન દૂર લંકામાં છે. આ પછી હનુમાનજી લંકા પહોંચી માતા સીતાને મળે છે અને ભગવાન રામના સમાચાર કહે છે. તે પછી શ્રીરામ વાનર સેના સાથે સમુદ્ર કિનારે પહોંચે છે અને નળ નીલની મદદથી સમુદ્રમાં પુલ બાંધી શ્રી રામ, લક્ષ્મણ, હનુમાનજી સાથે સંપૂર્ણ સેના લંકા પહોંચે છે અને રાવણ સાથે યુદ્ધ કરે છે. રાવણ સાથેના 10 દિવસના યુદ્ધમાં શ્રી રામ રાવણનો વધ કરે છે અને માતા સીતાને મુક્ત કરે છે અને રાવણના ભાઈ વિભીષણને લંકાના રાજા બનાવીને પુષ્પક વિમાનથી અયોધ્યા પાછા ફરે છે. ભગવાન અયોધ્યામાં પાછા ફર્યા ત્યારે અયોધ્યા નગરીને દીપોત્સવથી સજાવવામાં આવી હતી. ત્યારથી દિવાળી મનાવવામાં આવે છે. આ પછી ભરતે ભગવાન રામને રાજગાદી સોંપી ભગવાન અયોધ્યાના રાજા બન્યા અને માતા સીતા રાની બન્યા. પ્રજાની શંકાના કારણે શ્રીરામે માતા સીતાનો ત્યાગ કરી વનવાસ આપ્યો. ભગવાન રામે જ્યારે માતા સીતાને વનવાસ આપ્યો ત્યારે માતા ગર્ભવતી હતા. માતા સીતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં તેમને જોડિયા બાળક લવકુશને જન્મ આપ્યો. લવકુશ આશ્રમમાં મોટા થવા લાગ્યા. એક વખત ભગવાન શ્રીરામે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છોડ્યો. આ ઘોડાને લવકુશે પકડીને બાંધી દીધો. લવકુશને સમજાવતા ન સમજતા યુદ્ધ થાય છે. ત્યારે લક્ષ્મણ, હનુમાનજી પણ યુદ્ધમાં લવકુશની સામે પરાજિત થાય છે. લવકુશની આવી બહાદુરી જોઈને ભગવાન શ્રી રામ તેમને યજ્ઞમાં સામેલ કરે છે. ત્યારે લવકુશ રામકથા અને માતા સીતાની વ્યથા ગાઈ સંભળાવે છે. આથી ભગવાન શ્રીરામ સમજી જાય છે કે લવકુશ તેમના સંતાનો છે. ત્યારે શ્રીરામ માતા સીતાને આદર સહિત મહેલમાં લાવવાની આજ્ઞા કરે છે. ત્યારે માતા સીતા લવકુશને શ્રીરામને સોંપીને ધરતીમાં સમાઈ જાય છે. સમય જતાં ભગવાન શ્રીરામ પણ રાજપાટ છોડીને સરયુ નદીમાં જળ સમાધિ લઈ લે છે. ભગવાન વિષ્ણુના 7મા અવતારમાં આવી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ માતા સીતાની કરુણ કહાની. માતા સીતા જીવન દરમિયાન પત્ની તરીકે પવિત્ર રહ્યા અને સતી સીતા તરીકે ઓળખાયા અને ભગવાન શ્રીરામ પણ મર્યાદા પુરુષોત્તમના નામે ઓળખાયા. બોલો શ્રી રામ અવતારધારી ભગવાન વિષ્ણુની જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.